આજે આપણે ટોપરા પાકની રેસીપી શેર કરીશું, જેમાં દૂધ, માવો કે દૂધ પાવડરનો ઉપયોગ નહીં કરીએ અને પહેલી વાર બનાવતા હોય તે વ્યક્તિ પણ આરામથી બનાવી શકે અને ઓછા ખર્ચે હર કોઈ વ્યક્તિ બનાવીને ફટાફટ ખાઈ શકે તેવી રેસીપી બનશે. તો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં 3 કપ જેટલું નારિયેળનું છીણ, જેને આપણે નારિયેળનો પાવડર કહીએ, તે લીધો છે. મોટું નારિયેળ હોય તો મિક્સર જારમાં દળી અને થોડું ઝીણો પાવડર તૈયાર કરી લેવો. આ રીતે હું મેજરમેન્ટ માટે માપ રાખું છું. 3 કપ જેટલો ટોપરાનો ભૂકો, તો તેની સામે આપણે લગભગ અડધા કપ જેટલી ખાંડ ઉપયોગમાં લઈશું. તમે કપની જગ્યાએ ઘરમાં રહેલી વાટકીને માપ માટે સેટ કરી શકો છો. 3 વાટકી જેટલું ટોપરાનું છીણ હોય તો અડધી વાટકી જેટલી ખાંડ લેવી. આ રીતે મેજરમેન્ટ રાખશો તો એકદમ મીડિયમ મીઠાશવાળો ટોપરા પાક તૈયાર થશે. હવે જેટલી ખાંડ હોય તેનું અડધું પાણી ઉમેરશું. એટલે કે મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ લીધી છે, તો 1/4 કપ જેટલું આપણે પાણી ઉમેરશું અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને આપણે આ ખાંડને ઓગાળશું. અહીંયા આપણે ચાસણીની ઝંઝટ નથી કરવાની, માત્ર આપણે અહીંયા ખાંડને જ ઓગાળવાની છે. ખાંડ ઓગળશે કે તરત જ ટોપરા પાક માટેની પરફેક્ટ ચાસણી તૈયાર થઈ જશે, જેથી કોઈ પણ પહેલી વાર ટોપરા પાક બનાવતું હોય અને ચાસણી કઈ રીતે બનાવવી તે ના સમજાય તે વ્યક્તિ પણ આ રેસીપી બનાવી શકશે અને બિલકુલ ખરાબ નહીં થાય. કારણ કે જેટલી ખાંડ હોય તેનું અડધું પાણી ઉમેરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડ ઓગળે ત્યાં સુધી ચલાવી અને ખાંડ ઓગાળશો ને તો પરફેક્ટ તારવાળી ચાસણી તૈયાર થઈ જશે. અહીંયા આપણે અડધા તારની ચાસણીની જરૂર હોય છે, કારણ કે ટોપરું છે એકદમ છૂટું હોય છે, તો વધારે તારની ચાસણી લેવાથી ટોપરું છૂટું થઈ જતું હોય છે. તો તારવાળી ચાસણી નથી બનાવવાની, માત્ર ખાંડને ઓગાળવાની જ છે. આટલું ખાસ ધ્યાન રાખવું. જો તાર બની જશે ચાસણીમાં તો ટોપરા પાક છૂટો પડતો જશે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો. હવે આપણે અહીંયા ખાંડ ઓગળી ગઈ છે, તો આપણે જે 3 કપ જેટલું ટોપરું લીધું છે ને તે ઉમેરી દઈશું. તો એન્ડ ગાઈઝ, આ ટોપરા પાકની સેલ્ફ લાઈફ પણ વધારે રહેશે, કારણ કે આમાં આપણે દૂધ પાવડર કે માવાનો ઉપયોગ નથી કર્યો. તો આરામથી 15 દિવસ માટે તમે આ વેરાયટી ખાઈ શકશો. એન્ડ હા ગાઈઝ, તમે જ્યારે ટોપરું ચાસણીમાં ઉમેરો ત્યારે ટોપરું શેકેલું હોવું જોઈએ, તો સારો ટેસ્ટ મળશે. મેં અહીંયા ટોપરું શેકેલું લીધું છે, તો મેં શેક્યું નથી, સીધું જ ચાસણીમાં ઉમેરેલું છે. અને બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, બધું મિક્સ કરી દઈશું. તમે અહીંયા ઉપરથી 1 ચમચી ઘી નાખવું હોય તો નાખી શકો છો, પણ મેં નથી ઉમેર્યું, કારણ કે ઘી વગરની આજે આપણે ટોપરા પાકની રેસીપી તૈયાર કરીએ છીએ એટલા માટે. તો આ રીતે બસ ટ્રેને થોડી ચીકણી કરી લેવાની ઘીથી અને પછી બધું જ મિશ્રણ આ રીતે બરાબર ફેલાવી દેવાનું. અને ફેલાવી અને પછી તમારે સીધું કટ લગાવી જ દેવાનું, વધારે સમય નથી આપવાનો. હા, જો ગાર્નિશિંગમાં કોઈ ડ્રાય ફ્રૂટ્સ તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, જો કે ઓપ્શનલ છે. મેં અહીંયા એલચી પાવડરનો ઉપયોગ નથી કર્યો, કારણ કે ટોપરાની પણ એક અલગ ફ્લેવર હોય છે. તો એલચી અને ટોપરું બંને ફ્લેવર મને નથી પસંદ, તો મેં માત્ર અહીંયા પિસ્તા ગાર્નિશિંગમાં યુઝ કરેલા છે. તમે ઓપ્શનલ છે, માત્ર ટોપરા અને ખાંડથી આ વેરાયટી તૈયાર કરી શકો છો, તો પણ સરસ લાગશે. હવે ઉપર દબાવી દઈશું, જેથી પિસ્તા સરસ મજાના ટોપરા પાક સાથે મિક્સ થઈ જાય, બહાર બિલકુલ ના નીકળે. અને ટોપરા પાકને આપણે ગરમ હોય ત્યારે જ ટુકડામાં કટ કરી દેવાનું, જેથી જ્યારે પણ ટોપરા પાક ઠંડો થાય તો ટુકડા બરાબર ના થાય ને ભૂકો થઈ જતો હોય તો એ પ્રશ્ન બિલકુલ ના રહે. તો તમારી ચોઈસ પ્રમાણે શેપ આપી શકો છો. અને પછી એકદમ સરસ મજાનું ઠંડુ થાય ત્યાં સુધી સાઈડ પર રાખી દઈશું. ફ્રીઝમાં બિલકુલ રાખવાની જરૂર નથી. તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. તો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે ટુકડાને બહાર કાઢી શકીએ છીએ. જો એક ટુકડો બહાર કાઢીને તમને બતાવું છું કે આરામથી ટુકડો બહાર નીકળી જાય છે. મતલબ સરસ સેટ પણ થઈ ગયું છે અને ખાવામાં એકદમ નરમ છે, બિલકુલ ભૂકો પણ નથી થતો, તેવી આપણી વેરાયટી તૈયાર થઈ છે. તો છે ને પરફેક્ટ માવા, મિલ્ક પાવડર કે દૂધના ઉપયોગ વગર ટોપરા પાકની સરળ રેસીપી. ફરી મળીશું એક ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.